ધોરણ 10 માટે હવે હું લઈને આવી રહ્યો છું એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. ઓકે, તો ચાલો આપણે એના રૂલ્સ પહેલાં સમજીશું. હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના, પછી ફકરા અગત્યના છે તે બધું આપણે સમજવાનું છે. તો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, કર્તરી અને કર્મણી પ્રયોગ. ઓકે, કર્તરી અને કર્મણી પ્રયોગ. એક્ટિવમાંથી આપણે શેમાં ફેરવવાનું છે? પેસિવ વોઇસમાં વાક્ય છે તે ફેરવવાનું છે. હવે પહેલાં એક્ટિવ વોઇસનું વાક્ય છે, આ જે છે તે એક્ટિવ વોઇસનું વાક્ય છે. આપણે એને પેસિવ એટલે કે પીવીમાં ફેરવવાનું છે. તો અહીંયા જો આ છે તે શું આવ્યું છે? એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો આ શું આવ્યું છે? કર્તા પ્લસ આ ક્રિયાપદનું રૂપ અને આ પ્લસ છે તે કર્મ. હું પૂછવાથી કર્તા મળે છે ક્રિયાપદનો. હું એટલે કોણ? તો કે અમે. અને કર્મ શું? અમે ફળો વેચીએ છીએ. એ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. આપણે કાળ પણ એટલો જ ધ્યાનમાં રાખવો જરૂરી છે. વી સેલ ફ્રૂટ્સ. ફ્રૂટ્સ કર્મ આવ્યું. શું વેચીએ છીએ? અમે શું વેચીએ છીએ? તો કે આ એક પ્રકારનું શું આવ્યું? કર્મ એટલે ફળો. જવાબમાં શું આવ્યું? ફળો. વોટ પૂછવાથી ક્રિયાપદનો શું મળે છે? કર્મ મળે છે. તો હવે આપણે અહીંયા લખીએ વી સેલ ફ્રૂટ્સ. તો હવે આને આપણે શરૂઆતમાં લખવું હોય તો આપણે પહેલાં અહીંયા કર્મ છે ને તે પહેલાં લેવું પડશે. ઓકે, કર્મ છે શું છે? ફ્રૂટ્સ. ફ્રૂટ્સ. હવે સાદો વર્તમાન કાળ છે, આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. સાદો વર્તમાન કાળ છે એટલે અહીંયા કર્મ છે. હવે આપણે ટુ બી મૂકવું પડશે એની અંદર. શું મૂકવાનું છે? ટુ બી. તો ટુ બી તરીકે અહીંયા સાદા વર્તમાન કાળમાં એમ જ આવશે. બહુવચનમાં અહીંયા એસ લાગેલો છે એટલે આપણે શું મૂકશું? આર. શું કામ આર આવ્યું છે? તો કે અહીંયા સાદો વર્તમાન કાળ છે એનું ટુ બીનું રૂપ તરીકે આપણે પેસિવ વોઇસમાં ફેરવતી વખતે એમિઝારનો ઉપયોગ કરવાનો છે વચન પ્રમાણે. તો ફ્રૂટ્સ છે એટલે આર. ફ્રૂટ્સ આર. ફ્રૂટ્સ આર. પછી સેલ છે એનું ભૂત કૃદંત છે એ આપણે લેવાનું છે. સેલનું શું થઈ જાય છે? ભૂત કૃદંત સોળ. હા, ભૂત કૃદંત છે એ બધા રૂપો છે. ક્રિયાપદનું મૂળ રૂપ છે અને ક્રિયાપદનું ભૂત કૃદંત. તો આપણે ભૂત કૃદંત છે એ તમારે ફરજિયાત પાકા કરવાના છે. તો ફ્રૂટ્સ આર સોલ્ડ અને બાય ફરજિયાત મૂકવાનું છે. એટલે કે બાય છે એ ફરજિયાત. આ એની વાક્ય રચના છે. વાક્ય રચના છે એ સમજાવું છું પેસિવ વોઇસની. આ વાક્ય રચના તમને યાદ રાખવાની છે, આ ભૂલવાની નથી. કર્મ લેવાનું. સૌ પ્રથમ તો કર્મ કોને કહેવાય એ ખબર હોવી પડે. કર્મ ટુ બીનું રૂપ એમ ઇઝ આર, વોઝ, વેર, હેવ, એઝ, હેડ, ડુ, ડઝ ને ડીડ. આ બધા શું છે? ટુ બીના રૂપો છે એટલે કે સહાયકારક ક્રિયાપદો છે. પછી છે ભૂત કૃદંત લેવાનું છે. પછી બાય. બાય પછી અહીંયા વીનું શું થઈ જાય છે? અસ. તો બાય અસ છે આ રીતનું વાક્ય થયું. ફ્રૂટ્સ આર સોલ્ડ બાય અસ. ફળો છે તે અમારા દ્વારા છે એ વેચાયા હતા. ઓકે, વેચાયા છે. આ રીતનું વાક્ય છે ફ્રૂટ્સ આર સોલ્ડ બાય અસ. તો આ જે વાક્ય છે એ એક્ટિવમાંથી આપણે શેમાં ફેરવ્યું છે? પેસિવ વોઇસમાં ફેરવ્યું છે. આ વાક્ય કેવું છે? હકાર વાક્ય. ઓકે, મોટા ભાગના વાક્યમાં પેસિવ વોઇસમાં છે એ બાયવાળું વાક્ય હોવું પડે અને અમુક વાક્યમાં નથી બાય, એ આપણે જોઈશું પછી. પણ અહીંયા તમારે આ યાદ રાખવાનું છે કર્મ, પછી ટુ બીનું રૂપ કર્મ, ટુ બી, ભૂત કૃદંત, બાય અને છેલ્લે છે એ શું આવે છે? કર્તા. તો કર્તા છે. કર્મ આમાં પેસિવ વોઇસમાં કર્મ પહેલાં આવ્યું અને કર્તા છે એ પછી આવે છે. અને આ જે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે એમાં પહેલાં કર્તા આવે છે, કર્મ છેલ્લે આવે છે. ઓકે, સમય દશકોવાળા અઘરા અઘરા વાક્ય પણ આપણે જોવાના છે. પણ આ જે મેઇન વાક્ય રચના છે એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે અહીંયા જો કે બાય અસ, તો આઈ છે, આઈનું શું થઈ જાય છે? બાય મી. આ પણ તમારે યાદ રાખવાનું છે. યુનું શું થઈ જાય? બાય યુ. આ એક પ્રકારનું જેને કહેવાય છે ને કે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ, એ યાદ રાખવાની છે. પછી હી છે એનું શું થઈ જાય છે? બાય હિમ. સી છે એનું શું થઈ જાય? બાય હર. યુનું યુ. ઈટનું ઈટ જ રહેશે, બાય ઈટ. પછી ધ્યેય છે, ધ્યેયનું શું થઈ જાય છે? બાય ધેમ. આ કર્તા વિભક્તિ છે
અને આ એની શું છે? કર્મ વિભક્તિ. કર્તા ઉપરથી કર્મ વિભક્તિ આપણે યાદ રાખવાની છે. આઈ મી એટલે બાય મી, યુ બાય યુ, હી બાય હિમ, સીનું બાય હર, ઈટનું બાય ઈટ અને ધેયનું બાય ધેમ. તો આ રીતનું જ્યારે પણ આવે કર્તા વિભક્તિ તો એનું કર્મ વિભક્તિમાં આપણે ફેરફાર કરવાનો છે. હવે આપણે અહીંયા જો આ વાક્ય તમને ખાસ સહેલું પડશે. હવે આ પીવી પેસિવ વોઇસનું વાક્ય છે. વાક્ય એક્ટિવ વોઇસ છે, પેસિવ વોઇસ છે. બાયવાળા વાક્ય બધી આપણે ખબર પડી જશે કે બાય વગરનું છે એ મોટાભાગે એક્ટિવ, બાયવાળા છે એ મોટાભાગે પેસિવ. તો આ અ બુક છે તે આપણે લઈએ. અહીંયા પહેલાં શું લઈશું? કર્મ. કર્મ તરીકે શું છે? તો કે અ બુક. આ રીડ્સ એ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. એ ધ્યાન રાખવાનું છે. સાદા વર્તમાન કાળ છે એ હી સીટ એટલે સાદો વર્તમાન કાળ આવ્યો છે. અહીંયા અ બુક એ એક વચન છે એટલે સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપ તરીકે શું લેવાનું છે? ઇઝ. કર્મમાં આવી ગયું પછી ટુ બીનું રૂપ લેવાનું છે. અ બુક ઇઝ પછી અહીંયા રીડનું ભૂતકૃદંત શું થાય છે? રીડનું રીડ જ થાય છે. અ બુક ઇઝ રીડ બાય હિમ. શું થઈ જાય છે? હિમ. અહીંયા બાય હિમ છે, મેં કીધું એમ હમણાં તમને હી છે તો શું મૂકવાનું છે? બાય હિમ મૂકવાનું છે. આવા કોઈ પણ વાક્ય પૂછાય છે. હવે આ સાદો વર્તમાન કાળ તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધા કાળના વાક્ય છે એ પણ સમજાવતો જાઉં છું. અ બુક ઇઝ રીડ બાય હિમ. આ વાક્ય રચના યાદ રાખવાનું છે. કર્મ ટુ બીનું રૂપ લેવાનું છે, ભૂતકૃદંત બાય અને કર્તા. એવી જ રીતે અહીંયા જો આ વાક્ય પહેલું છે એ છેલ્લે, છેલ્લે છે એ પહેલે, આ રીતે થઈ ગયું છે. હવે બધા વાક્ય છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો છું. આ નિયમો ધ્યાન રાખજો. આ વાક્ય રચના બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. ટુ બીનું રૂપ કોને કહેવાય? એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ એસ, ડુ, ડસ, ડીડ અને એ બધા ટુ બીના રૂપો છે. હું હવે જો આ ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું, ઈડી લાગશે એટલે સાદા ભૂતકાળનું એમ સાબિત થશે. હવે અહીંયા પહેલાં શું લેવાનું? મેં તમને કીધું હતું કર્મ. તો કે અ ટ્રી છે તે આપણે પહેલાં લઈ લઈએ. એ એન ધ સહિત જ લઈ લેવાનું. અ ટ્રી છે ઈ એક વચન છે એટલે અહીંયા શું મૂકશું આપણે? વોઝ. કારણ કે ઈડી લાગ્યું છે, ભૂતકાળ છે એટલા માટે. અ ટ્રી વોઝ પ્લાન્ટેડનું પ્લાન્ટેડ જ રહેશે. ભૂતકાળનું રૂપ છે. પ્લાન્ટેડ એટલે વૃક્ષનો ઉછેર કરવો. અ ટ્રી વોઝ પ્લાન્ટેડ એક વચન છે એટલે વોઝ લાગ્યું. ઈડી છે એટલે વોઝ લાગ્યું છે. ટુ બી કર્મ ટુ બી ભૂતકૃદંત અને પછી શું મૂકવાનું છે? બાય. અને કર્તા તરીકે વીનું શું થઈ જાય છે? અસ થઈ જાય છે. તો કે અ ટ્રી આ વાક્ય છે તે આપણે પેસિવ વોઇસમાં ફેરવ્યું. ઓકે. અ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય અસ. વીનું શું થઈ જાય છે? અસ થઈ જાય છે. આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ. અ ગિફ્ટ અને યુ બે કર્મ આવ્યા. બે કર્મવાળા વાક્યમાં છે એ ટુ યુ મૂકવું પડશે. આપણે ટુથી શરૂઆત કરવું પડશે આપણે. ઓકે. આપણે એનું બનાવીએ પેસિવમાં. અ ગિફ્ટ મૂકીએ. બે રીતે બનશે આ વાક્ય. પેસિવ વોઇસના વાક્ય બે રીતે બનશે. અ ગિફ્ટ પછી અહીંયા વિલ છે. આ કર્મમાં આવી ગયું. હવે ટુ બીનું રૂપ તરીકે વિલ હોય તો વિલ સાથે શું મૂકશું આપણે? વિલ બી મૂકશું. વિલ સાથે વિલ બી મૂકવાનું છે. ટુ બીનું રૂપ થઈ ગયું પેસિવ વોઇસમાં. અ ગિફ્ટ વિલ બી પછી ગીવ છે એ મૂળ રૂપ છે, એનું આપણે ભૂતકૃદંત કરશું તો ગીવન થઈ જાય છે. શું થઈ જાય છે? ગીવન. અ ગિફ્ટ વિલ બી ગીવન પછી અહીંયા બે કર્મ વાક્ય છે તો ટુ યુ થી આપણે લઈ લઈએ. અહીંયા વાક્ય પૂરું થાય પણ છતાંય આપણે બાય હિમ, બાય છે એ મી કરી નાખશું. બાય મી. આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ. હું તને એક ગિફ્ટ આપીશ. અ ગિફ્ટ વિલ બી ગીવન ટુ યુ બાય મી. મારા દ્વારા તને એક ગિફ્ટ આપવામાં આવે છે. એટલે ગીવન છે એ મૂકી દીધું. યુ છે એની જગ્યાએ ટુ મૂકી દીધું. ટુ યુ પછી બાય આઈનું શું કર્યું છે? મી થઈ ગયું છે. હવે આ છે એ ભૂતકાળનું સાદા ભૂતકાળનું વાક્ય હતું. આ સાદા ભવિષ્યકાળનું વાક્ય હતું. હવે આ છે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. એમાં હેવેસ પ્લસ ભૂતકૃદંત લાગે અને આ છે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. હવે ભૂતકૃદંત તો આવશે જ. તે પૂર્ણકાળ છે એટલે બંનેમાં આપણે કાળના વાક્ય મેં બધા અલગ અલગ ટોપિક લીધા છે એમાં જોઈ લીજો તમે કે ભૂતકાળ તો આવશે જ. તે ભૂતકૃદંતનું રૂપ તો બંનેમાં આવશે જ. તે તો આઈ હેવ બોટ અ પેન. તો આપણે અહીંયા પેસિવ બનાવી નાખીએ એનું. અ પેન છે એ લીધું. હવે અહીંયા આઈ સાથે હેવ આવ્યું. અ પેન છે એ એક વચન છે એટલે આપણે શું મૂકશું? અહીંયા હેઝ મૂકશું. અ પેન છે એટલા માટે એક વચન છે. અ પેન હેઝ. હવે હેવ, હેઝ અને હેડ વખતે બીન ટુ બીનું રૂપ મૂકવાનું છે. શું મૂકવાનું છે? બીન. તો અ પેન હેઝ બીન. બોટનું બોટ જ રહેશે. અ પેન હેઝ બીન બોટ બાય
આઈનું શું કરી નાખશું આપણે મી. થઈ ગયું વાક્ય અ પેન હેઝ બીન બોટ બાય મી. આ જ રીતે ભૂતકાળ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, આ પૂર્ણ વર્તમાન કાળનું છે, આ પૂર્ણ ભૂતકાળનું છે. એ જ રીતે અહીંયા કર્મ છે એ આપણે લઈ લઈશું. કર્મ શું છે તો કે ધ રૂમ. ધ રૂમ પછી હેડ છે એ હેડનું હેડ જ મૂકશું, અહીંયા હેડ જ આવશે એટલે આપણે હેડનું હેડ જ રહેવા દેવું. ધ રૂમ હેડ બીન, એ ટુ બીનું રૂપ થઈ ગયું. ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ છે એ તો ભૂતકૃદંત જ છે એટલે સ્વેપ્ટનું આપણે શું રાખશું? સ્વેપ્ટ જ રાખશું. ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય, અને ધેયનું શું થઈ જાય છે તો કે ધેમ થઈ ગયું. આ પેસિવ વોઇસમાં આપણે ફેરવી નાખ્યું. ધ રૂમ હેડ બીન, આ છે એ શું આવ્યું છે? કર્મ, પછી આ ટુ બીનું રૂપ, પછી આ ભૂતકૃદંત, પછી બાયનું બાય, અને કર્તા છે એ છેલ્લે આવશે. ઓકે, કર્મ પહેલાં આવશે અને કર્તા છે એ છેલ્લે આવશે, ઉલટાવાનું છે. તો થઈ ગયું. અહીંયા ઈડી છે એટલે વોઝ મૂકીને આપણે ઈડી લગાડ્યું છે. અહીંયા વિલ છે તો વિલ બી ગિવન કર્યું છે. હેવેઝ હેડ વખતે બીન મૂકવાનું છે, હેડ વખતે પણ બીન મૂકવાનું છે. કાળ યાદ રાખશો, મેં તમને કાળના બધા કાળના અલગ અલગ વિડીયો બનાવ્યા છે, તમે જરૂરથી જો. કાળ યાદ રાખશો એટલે 100% યાદ રહી જશે. ઓકે, હવે બે કર્મ આ બધા હકાર વાક્ય. તો આપણે આગળ નકાર વાક્ય પણ અમુક અમુક લઈશું આપણે, અને પ્રશ્નાર્થ વાક્ય પણ અમુક આપણે શીખશું, વોટવાળા પણ શીખવાના છે. ઓકે, હવે આનો ફકરા છે, આ બધા કાળ છે એ ભેગા આવશે. પ્રશ્નાર્થ વાક્ય છે એ આપણે જોઈ લઈએ. ઓકે, હવે જો કેન છે એ અહીંયા આવ્યું છે, કેનનું આપણે કેન જ રાખશું. આપણે પ્રશ્નાર્થ ચયનમાં પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે પ્રશ્નવાળું વાક્ય પેસિવ વોઇસ બનાવવું પડશે. કેન પછી છે ધ ડોક્ટર, એટલે કે કર્મ લઈ લીધું. જો આપણે કેન ધ ડોક્ટર, કેન સાથે હંમેશા બી મૂકવાનું છે, પણ એ અહીંયા કર્મ મૂકીને પછી મૂકી દેવાનું છે. બી પછી ભૂતકૃદંત હંમેશા આવે છે. મીટનું શું થઈ જાય છે? મેટ થઈ જાય છે. કેન ધ ડોક્ટર બી મેટ, પછી બાયનું બાય, અને વિશાલ. નાવનું નાવ, નાવ એ સમયદર્શક છે. નાવ છે, યસ્ટરડે છે, એવરીડે છે. જનરલી યુઝ્યુઅલી જે સમયદર્શક જ્યાં આવે છે એ આપણે અહીંયા જ રાખવાનું છે. શરૂઆતમાં આવે તો શરૂઆતમાં રાખવાના છે, યસ્ટરડે છેલ્લે આવે તો છેલ્લે જ રાખવાનું છે. લાસ્ટ વીક છે, નેક્સ્ટ વીક છે, આ બધા શબ્દ છે એ છેલ્લે આવે એટલે એ સમયદર્શકો છેલ્લે જ રાખવાના છે, એને આપણે ક્યાંય કરવાનું નથી. વોટનું વોટ જ રાખશું. અહીંયા વોટવાળું વાક્ય આવ્યું છે, તમે જો વોટ. હવે કેન વાક્ય છે એ તો આપણે મૂકવું જ પડશે. વોટ કેન, કેન સાથે હંમેશા શું મૂકવાનું છે? બી. પણ વોટ કેન બી, વોટ કેન બી, ડુનું શું થઈ જાય છે? ભૂતકૃદંત ડન થઈ જાય છે. તો વોટ કેન સાથે શું મૂક્યું છે? કેન બી. વોટ કેન બી ડન પછી બાય ધ પોલીસ. વોટ કેન બી ડન બાય ધ પોલીસ નાવ. ઓકે, જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એ થઈ ગયું છે. વોટ કેન સાથે કેન બી મૂકી દીધું છે, ડુનું ડન થઈ ગયું છે, બાય ધ પોલીસ, અને નાવનું સમજવાનું છે. વેન વિલ પછી ઇટ બી બોટ બાય યુ. યુ છે એ આપણે છેલ્લે રાખશું અને પ્રશ્નાર્થનું ચિહ્ન. વેન પછી વિલ, ઇટનું ઇટ રાખશું અહીંયા, અને બી બોટ, બી સાથે બોટ સળંગ રહેશે, અને બાય યુ. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, ઘરે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, વુ વાળા. તો વુ વાળા વાક્યની શરૂઆતમાં પહેલાં તો શું મૂકશું આપણે? બાય વુમ. પછી બ્રોક છે એ શેમાં આવે છે? સાદા ભૂતકાળમાં, તો એનું શું મૂકશું આપણે? વોઝ મૂકશું. બાય વુમ વોઝ, વોઝ છે અહીંયા ટુ બીનું રૂપ મૂકી દીધું. એક વખત બાય મૂક્યું પછી આગળ બાય આવશે નહીં. બાય વુમ વોઝ માય ન્યૂ ટોય કાર. પછી બ્રોકનું શું થઈ જાય છે? ભૂતકૃદંત બ્રોકન. ઓકે, અહીંયા પ્રશ્ન છે. ભૂતકૃદંત છેલ્લે મૂકવાનું, અને વુ આવે એટલે એને બાય વુમથી વાક્ય છે એ જોડવાનું રહેશે. વુ આવે એટલે દરેક વાક્યમાં બાય વુમ લખી નાખવાનું છે. ઓકે, બ્રોક વર્તમાન કાળ છે એ વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળ, ભૂતકાળનું રૂપ હોય તો ભૂતકાળ, એટલે
અહીંયા ભૂતકાળનું છે એટલે વોઝ. બાય હુમ વોઝ માય ન્યૂ ટોય કાર. એક વખત બાય ગયું પછી આપણે બાય મૂકવાનું નથી. બાય હુમ વોઝ માય ન્યૂ ટોય કાર બ્રોકન. ભૂતકૃતને છેલ્લે મૂકવાનું છે. આ થઈ ગયા પ્રશ્નાર્થ વાક્ય. હવે હું તમને ફકરા સમજાવું છું.